તો સાથે જ અમારા સંવાદદાતા અજય તો અમારી સાથે જોડાયેલા છે, સતત જાણકારી અપડેટ આપતા રહી રહ્યા છે, પરંતુ રાજકીય વિશ્લેષક એવા મુકેશભાઈ ઓઝા પણ અમારી સાથે જોડાયા છે। મુકેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। નમસ્કાર મુકેશભાઈ, નોકરીવાળી સરકાર આવશે કે પછી ફરી એક વખત પુનરાવર્તન થશે? કારણ કે બંને તરફથી દાવા કરવામાં આવ્યા છે કે આ વખતે મહિલાઓના વિકાસ માટે મહિલાઓને રોજગારી પૂરી પાડવાની વાત આવવામાં આવી રહી છે। તો તેજસ્વી યાદવે એવું પણ કહ્યું છે કે નોકરી નથી, બેરોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે, તો આ વખતે નોકરીવાળી સરકાર આવવા જઈ રહી છે। કયા રાજનીતિના મુદ્દા બિહારમાં ખાસ આ વખતે છવાયેલા રહ્યા? ચોક્કસ આ વખતની જે રાજનીતિના મુદ્દા છે એ પક્ષમાં વહેંચાઈ ગયા છે। આ ઇલેક્શનને 10,000 ઇલેક્શન ચોક્કસ કહેવામાં આવે છે। તમે જુઓ કે ઇલેક્શનના 1 મહિના પહેલા ફટાફટ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખવાની જાહેરાત થઈ જાય છે અને ઇલેક્શનના આગલા દિવસ સુધી મહિલાઓના ખાતામાં 10,000 પહોંચે છે। આ શું દર્શાવે છે? અને જે મહિલાઓના જે 10% વોટ ટર્નઆઉટ થયો છે આ વખતની અંદર 69.73% જે મહિલાઓના વોટ છે એ ચોક્કસ તમને એનડીએ તરફ જતા દેખાય છે। પ્રશાંત કિશોરના જે સ્વર્ણ વોટ છે એ જાય છે, પણ પ્રશાંત કિશોરના મુદ્દા ખૂબ સારા હતા, ખૂબ નવા હતા, પણ એને એક ભૂલ કરી નાખી કે હું આવીશ તો દારૂબંધી હટાવી દઈશ। હવે એને એ ખબર નથી કે દારૂબંધી જેવી ગુજરાતમાં છે એવી બિહારમાં પણ છે, પરંતુ એણે સ્વર્ણના જે વોટ અગર 7 થી 8% વોટ જો પીકે પ્રશાંત કિશોર ટર્નઆઉટ કરવામાં સફળતા રહે તો આ ખતરો એનડીએ માટે ખૂબ મોટો છે। અને ત્રીજું પરિબળ એ કામ કરે છે કે જે તેજસ્વી યાદવ જે મુદ્દો લઈને આવ્યો છે એ મુદ્દો છે પલાયનનો અને બેરોજગારીનો। અને એ તેજસ્વી યાદવના મુદ્દા ઉપર એમને યુથ વોટ જે છે ખૂબ મોટી સંખ્યામાં મળ્યા છે અને એ અસરકારકતા દર્શાવશે। હવે વાત એ રહી કે 2010માં 20% જેડીયુને વોટ મળ્યા હતા, તો 2015માં 15% જ વોટ મળ્યા હતા। તો 2020 અને 2025ની વચ્ચે અત્યારે જે પ્રમાણે રુઝાન આંકડા આપણને જોવા મળી રહ્યા છે એની અંદર મહત્વની ભૂમિકા એ છે કારણ કે જેડીયુનું જોડાણ કેન્દ્ર સાથે છે અને કેન્દ્ર સાથે છે એટલા માટે ભારત સરકારે 30,000 કરોડ રૂપિયાનું પેકેજ બિહારને આપવું પડ્યું અને એ બિહારમાંથી 12,000 કરોડનું પેકેજ સ્પેશિયલ મહિલાઓને આપવું પડ્યું। માત્ર આટલો જ મહિલાઓને ન મળ્યું, એના સિવાય એમણે જે 400 રૂપિયાનું પેન્શન હતું, વૃદ્ધાઓનું પેન્શન, એને 1100 રૂપિયામાં ટ્રાન્સફર કર્યું અને સ્માર્ટફોન આપવાની પણ જાહેરાત કરી, 10,000 રૂપિયાના સ્માર્ટફોન પણ આપવાની જાહેરાત કરી। એટલે આ લોલીપોપનું ચુનાવ છે। આ બધા જે વાયદા કર્યું અને વાયદાને પૂર્ણ કર્યા વોટિંગ પહેલા એ અસર બતાવી રહ્યું છે। શરૂઆતી વલણમાં ભાજપ સૌથી આગળ અત્યારે દેખાઈ રહ્યું છે। એનડીએ ને કુલ 82 બેઠકો પર જે રુઝાનમાં શરૂઆતી વલણમાં આગળ ચાલી રહી છે, એમાં ભાજપ અત્યાર સુધી 36 બેઠકો પર આગળ છે। જે વાયદા કરવામાં આવ્યા તે પૂર્ણ કરવામાં આવ્યા। આ વખતે મહિલાઓનું વોટિંગ વધ્યું, તેની પાછળનું આ પણ કારણ જે રાજકીય વિશ્લેષક પણ જણાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર વધતો વિશ્વાસ તે શરૂઆતી રુઝાનમાં બતાવી રહ્યો છે, કારણ કે બેલેટ પેપરની મતગણતરી બાદ હવે જે સામાન્ય લોકોએ જે મત નાખ્યા છે ઈવીએમમાં તેના રુઝાન આવવાની શરૂઆત અને ભાજપ સૌથી વધારે 36 બેઠકો પર આગળ છે। 138 બેઠકોના રુઝાન આવ્યા છે, તેમાં એનડીએને કુલ 82 અને ભાજપ જેડીયુને જોવા જઈએ તો સમાંતર, પરંતુ શરૂઆતી વલણમાં બીજા નંબર પર આરજેડી પણ છે। આરજેડી 32 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે। એટલે કે જે નોકરીવાળી સરકારની વાત કરવામાં આવી છે તેજસ્વી યાદવ દ્વારા, અને આ પણ એક લોકોએ તેના પર વિશ્વાસ મૂક્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। શરૂઆતી વલણમાં શૈલેષભાઈ ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે, આપની શું પ્રતિક્રિયા?